ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી બંધુઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસે સજીવન થવાની યાદમાં ઈસ્ટર પર્વની ઉજવણી કરી। ખ્રિસ્તી સમુદાયના લોકો માટે ઈસ્ટરનું પર્વ ઘણું જ મહત્વ ધરાવે છે। ભરૂચ અને અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ઈસ્ટરની ઉજવણી કરાઈ હતી। ગુડ ફ્રાઇડેના 2 દિવસ પછી સમગ્ર વિશ્વમાં ઈસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ઈસ્ટરના દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું હતું। આ કારણથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે। જિલ્લામાં આજે ઈસ્ટર સન્ડે ખ્રિસ્તી બંધુઓએ પોતાના ઘર અને ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજી હતી। ખ્રિસ્તી બંધુઓએ પ્રાર્થના કરી, બાઇબલ વાંચી, ઉપવાસ રાખી, મીણબત્તીઓ પ્રગટાવી એકબીજાને ભેટ સોગાદ આપી હતી। અંકલેશ્વરના ધ ચર્ચ નોર્થ ઇન્ડિયા ખાતે પણ ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અગાઉ 700 વર્ષ પહેલા યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી કે માણસનો દીકરો આ જગતમાં આવશે, મસીહા એ જગતના લોકોના પાપોને સારું એ દુઃખ સહન કરશે, જગતના લોકોને માટે તે બલિદાન આપશે, વધસ્તંભ પર મરણ પામશે અને ત્યારબાદ તે ત્રીજે દિવસે કબરમાંથી એ પુનરુત્થાન પામશે। એવા પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણી મધ્ય છે, આપણી સાથે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સમસ્ત ભારત દેશને CNI અંકલેશ્વર મંડળી અને ખ્રિસ્તી સમુદાય વતી અમે ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવીએ છીએ।